એવરીવન લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું ડીકમ્પોઝિશન ટેકનિક. ડીકમ્પોઝિશન ટેકનિક એટલે શું હતું તો કે એ જે પણ ડિવાઈડ અને કોન્કર અપ્રોચનો યુઝ કરતી હતી, બરાબર, જેની અંદર આપણે 3 વસ્તુ જોઈ હતી: સાઇઝ એસ્ટિમેશન, કોસ્ટ એસ્ટિમેશન અને એફોર્ટ એસ્ટિમેશન. હવે સાઇઝ એસ્ટિમેશનની અંદર શું હતું તો કે જે પણ સાઇઝ આપણે જે પ્રોજેક્ટની પ્લાન કરી હતી તો એ પ્રમાણેના સ્કોપ પરથી આપણે એને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરતા હતા, રાઈટ. તો એના પરથી આપણે શું કરતા હતા કે એ જે પણ આપણી પ્રોજેક્ટની એક્યુરેટી છે, એફિશિયન્સી છે, એ આપણે એસ્ટિમેટ કરવાની હતી. ઓકે. પછી નેક્સ્ટ હતું કોસ્ટ એસ્ટિમેશન. કોસ્ટ એસ્ટિમેશનની અંદર શું હતું તો કે એ જે પણ આપણે ડેવલપ કરતી વખતે કેટલો કોસ્ટ છે, શું છે, એ વસ્તુ નેસેસરી છે. તો એના માટે આપણે શું કરતા હતા તો કે પાસ્ટ એક્સપિરિયન્સથી આપણે એને જોતા હતા કે પાસ્ટ એક્સપિરિયન્સમાં જોઈએ અને પછી આપણને ખબર પડે કે પ્રોજેક્ટમાં શું થાય છે, શું નહીં, પ્રોજેક્ટ જે કર્યો છે એ કેવો છે, શું છે. ઓકે. અને નવો પ્રોજેક્ટ કરવો હશે તો એના માટે ફરીથી આપણે નવા પાસ્ટ એક્સપિરિયન્સ જોવા પડશે. પણ અમુકમાં એવું હોય છે કે જે મળતા નથી, તો એના માટે શું કરે છે તો કે નાના પીસની અંદર ટુકડા કરી અને પછી એને એસ્ટિમેટ કરે છે ઇન્ડિવિજ્યુઅલી. તો એનાથી શું થશે તો કે નવો પ્રોજેક્ટ બનાવે છે તો એમાં જે કોસ્ટ એસ્ટિમેશન કરવું હશે તો એમાં પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. પછી નેક્સ્ટ હતું એફોર્ટ એસ્ટિમેશન. એફોર્ટ એસ્ટિમેશનની અંદર શું હતું તો કે જે પણ આપણે સોફ્ટવેર લીધા હતા તો એના ફંક્શન્સ થ્રુ આપણે એને ઓબ્ટેઇન કરતા હતા. મતલબ કે પ્રોજેક્ટનો સ્કોપ શું છે, એના ફંક્શન શું છે, એની ફંક્શનાલિટી પર મેઇન ફોકસ કરતા હતા. અને એના પરથી આપણે એનો કોસ્ટ, ટાઈમ અને સિસ્ટમને ડેવલપ કરવા માટેના રિસોર્સ કેટલા યુઝ કરવાના છે એ બધું જ આપણે એસ્ટિમેટ કરતા. તો એને આપણે શું કહીશું? એફોર્ટ એસ્ટિમેશન. જેની આપણને ઇક્વેશન આપી હતી કે એફોર્ટ ઇક્વલ ટુ એ ઇન્ટુ સાઇઝ ઓફ બી. તો એનાથી શું થશે તો કે જે પણ જનરલી એની સાઇઝ હશે એ સાઇઝ આપણે આઈડેન્ટિફાઈ કરીશું. અને આઈડેન્ટિફાઈ કેવી રીતે કરીશું તો કે K-logથી, અને એ રીતે આપણને કોન્સ્ટન્ટના વેલ્યુ બી મળી જશે. તો એ પરથી આપણે એફોર્ટ એસ્ટિમેટ કરી શકીએ છીએ, બરાબર. સો આ હતી આપણી ડીકમ્પોઝિશન ટેકનિક્સ. હવે નેક્સ્ટ આપણે સ્ટડી કરવાનું છે એમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિક. એમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિક એટલે શું તો કે ધીસ ટેકનિક આર બેઝડ ઓન અ મેકિંગ એન એજ્યુકેશનલ ગેસ ઓફ ધ પ્રોજેક્ટ પેરામીટર્સ. મતલબ કે પ્રોજેક્ટના પેરામીટર્સ પરથી આપણે શું કરવાનું છે? ગેસ કરવાનું છે કે કેવી રીતે આપણે એને એસ્ટિમેટ કરી શકીએ. હવે આ ટેકનિકને આપણે કેવી રીતે જોઈશું તો કે એના ઉપર આપણે શું કરીશું તો કે એક્સપિરિયન્સ હશે તો એના પરથી એના નોલેજ, જે પણ ડોમેનનું નોલેજ હશે એમાં એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. જો એમાં એક્સપિરિયન્સ હશે તો એના પરથી એ લોકો ઇઝીલી એસ્ટિમેટ કરી શકશે, બરાબર. અને આની અંદર શું થશે તો કે મેથેમેટિકલ ઇક્વેશન્સનો યુઝ કરવાનો નથી. કોસ્ટ જે છે એ એસ્ટિમેટ કરવા માટે આપણે મેથેમેટિકલ ઇક્વેશનનો યુઝ કરવાની જરૂર નથી આ ટેકનિકની અંદર. અને આ ટેકનિકમાં શું છે તો કે કોમન સેન્સનો યુઝ કરી અને આપણે એને કેવી રીતે ડેવલપ કરવાની છે, કેવી રીતે એસ્ટિમેટ કરવાની છે એ ચેક કરવાનું છે. ઓવર ધ યર ડિફરન્ટ એક્ટિવિટીઝ ઇન્વોલ્વ. મતલબ કે આખા યરની અંદર એ લોકો જેટલી પણ વસ્તુનો યુઝ કર્યો હશે, જેટલી પણ એ લોકોએ એક્સપિરિયન્સ થ્રુ એમને ફેસ કરી હશે, તો એ પરથી એ લોકો એસ્ટિમેટ કરી શકશે. તો એને આપણે કઈ ટેકનિક કહીશું? એમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિક્સ. જેના 2 વે છે, મતલબ કે એક એક્સપર્ટ જજમેન્ટ અને બીજું છે ડેલ્ફી એસ્ટિમેશન ટેકનિક્સ. આ 2 ટેકનિક થ્રુ આપણે વધારે ડિટેલ્સની અંદર જોઈ શકીએ છીએ કે એમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિક કેવી રીતે વર્ક કરે છે. ઓકે. સો હવે એક્સપર્ટ જજમેન્ટલ કેવી રીતે કરે છે એ જોવાનું છે. તો એક્સપર્ટ જજમેન્ટ એ આપણી ટેકનિક છે. તો એ કેવી રીતે વર્ક કરતો કે ધીસ ઇઝ અ મોસ્ટ વાઇડલી યુઝ એમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિક. મોસ્ટ ઓફ ધી પ્રોજેક્ટની અંદર આપણે આ ટેકનિકનો યુઝ કરીએ છીએ, બરાબર. હવે એક્સપર્ટ શું કરશે? ગેસ કરશે કે આમાં શું પ્રોબ્લેમ હતા, કેવી રીતના આપણે પ્રોજેક્ટને સોલ્વ કર્યું હતું, પ્રોબ્લેમ સોલ્વ કર્યા હતા, એની સાઇઝ પરથી ડિટેલ્સની અંદર એનું એનાલિસિસ થશે. પછી શું કરશે તો કે જે પણ મોડ્યુલ્સ લીધા હતા એ બધા મોડ્યુલ્સને ચેક કરશે અને ઈચ એન્ડ એવરી મોડ્યુલ પર કોસ્ટ એસ્ટિમેટ કરશે. અને એ પરથી બધા મોડ્યુલ્સને ફરીથી જે કોસ્ટ એસ્ટિમેટ કર્યો છે પર્ટિક્યુલર એક મોડ્યુલનો, તો એનું શું કરશે? કમ્બાઈન કરશે એ અને પછી ઓવરઓલ એસ્ટિમેટ કાઢશે કોસ્ટનું, બરાબર. હવે આમાં શું થશે તો કે નાના પોઈન્ટ્સ હશે ને એ લોકોએ
જતા કરશે, છોડી દેશે. તો એનાથી શું થશે તો કે જ્યારે એ હાયર સ્ટેજ પર જશે આપણો પ્રોજેક્ટ, તો એ વખતે અમુક સિરિયસ પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે. તો જેનાથી આપણે એટલી વસ્તુ યાદ રાખવાની કે જે પણ કરીએ છીએ એ બધું પરફેક્ટલી થવું જોઈએ, બરાબર. અને અમુક વાર શું થશે તો કે સારા નોલેજવાળા પર્સન્સ હશે, જેની પાસે સારા ફીચર્સ હશે, ડેટાબેઝનું, ઇન્ટરફેસનું, તો એ બધા શું કરશે તો એ બધાથી જે છે ડેટાબેઝ પાર્ટ એ લોકો એક્સપ્લેન કરી શકશે, એમાં એક લોકો એક્સપર્ટાઇઝ હશે, તો એ લોકો એમાં તો એસ્ટિમેટ કરી લેશે, પણ એ લોકોને પ્રેઝન્ટેશન પાર્ટની અંદર કોઈ જ આઈડિયા નહીં હોય, બરાબર. તો એના માટે આપણે શું કરવું જોઈએ તો કે એના માટે આપણે જે એક્સપર્ટ જજમેન્ટ હોય ને એને આપણે ગ્રુપ બાય ગ્રુપ એક્સપર્ટ જે હોય એ જ ખાલી જજ કરે, બરાબર. બધા ભલે વર્ક કરતા, પણ શું ધ્યાનમાં રાખવાનું કે કોઈ એક એક્સપર્ટ હોય જે આખી બધી વસ્તુનું જજ કરશે અને પછી એના પરથી એ એસ્ટિમેટ કરશે. તો એ જો એક્સપર્ટ બધા ભેગા થઈ અને પછી એ લોકો ઇસ્યુને સોલ્વ કરશે તો એ ઇસ્યુ કેવા થશે, ઇઝીલી સોલ્વ થઈ જશે, બરાબર. કોઈ એમાં પ્રોબ્લેમ્સ નહીં આવે. તો એક્સપર્ટ જજમેન્ટલ જે છે એ રીતે વર્ક કરે છે. એમાં શું થશે તો કે ઇન્ડિવિજ્યુઅલ જે મિસ્ટેક કરી હશે તો એ ઇન્ડિવિજ્યુઅલ મિસ્ટેક્સને એ લોકો ઇઝીલી સોલ્વ કરી શકશે, બરાબર. હવે અમુક ડિસિઝન જે છે એ અગ્રેસિવ મેમ્બર્સ લેતા હોય તો એનાથી પ્રોબ્લેમ થશે. એટલા માટે આપણે શું કરવાનું છે તો કે એક્સપર્ટ જે હશે એ જ બધું આના ઉપર ફોકસ કરશે અને ધ્યાન રાખશે. તો એ આપણું એક્સપર્ટ જજમેન્ટલ હશે. હવે સેકન્ડ ટેકનિક આપણી છે ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશન. ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશન એટલે શું? હવે એક્સપર્ટે જે જજમેન્ટ કર્યું છે તો એના પરથી એ લોકોએ સોલ્વ કરી છે, મતલબ કે એક્સપર્ટ જજમેન્ટલ જે હતું એને સોલ્વ કરીને ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશન બનાવી છે, બરાબર. તો એને આપણે કેવી રીતે વર્ક કરે છે તો એ શું કરશે, એક્સપર્ટ અને કોર્ડિનેટર એ લોકોનું ગ્રુપ હશે, બરાબર. અને એ લોકો એ પ્રોજેક્ટને લેશે. હવે કોર્ડિનેટર શું કરશે તો કે કોપી આપશે બધાને એસઆરએસની, બધાને જ એસઆરએસની કોપી આપશે. કોણ બધાને તો કે એક્સપર્ટને બધાને એસઆરએસની કોપી આપશે. તો એ બધા પર્ટિક્યુલર એક્સપર્ટ એના ઉપર કોસ્ટ એસ્ટિમેટ કરશે, મતલબ કે બધાના રિવ્યૂઝ અલગ અલગ આવશે. એક કોર્ડિનેટર બીજા 5 જણને 5 એક્સપર્ટને એસઆરએસ જનરેટ કરીને આપશે. તો એનાથી શું થશે તો કે બીજા બધા જે છે એ પોતાના દિમાગથી કંઈક અલગ અલગ વસ્તુ લાવશે અને અલગ અલગ રીતે કોસ્ટ એસ્ટિમેટ કરશે અને બધાની ટેકનિક્સ, વ્યૂઝ, બધા પોઈન્ટ ઓફ વ્યૂઝ બધાના અલગ અલગ હશે, રાઈટ. તો એનાથી શું થશે તો કે ઇઝીલી આપણે એને કમ્બાઈન કરી અને સોલ્વ કરી શકીશું. તો સેમ વસ્તુ ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશનની અંદર છે. જે પણ ઇન્ડિવિજ્યુઅલ એક્સપર્ટ હશે એ એમનું એસ્ટિમેટ કરી અને સિક્રેટલી સબમિટ કરશે કોર્ડિનેટરને. સિક્રેટલી શું કરશે, સબમિટ કરશે કોર્ડિનેટરને. મતલબ કે એક્સપર્ટ શું કરશે, આખું ડોક્યુમેન્ટ જનરેટ કરી અને એમને આપશે કોસ્ટનું કે આટલો પ્રમાણે કોસ્ટ થાય છે, શું છે, ડિટેલ્સમાં બધા જ એક્સપર્ટ અલગ અલગ જનરેટ કરીને આપશે. હવે કોર્ડિનેટર શું કરશે, બધાના રિસ્પોન્સને ચેક કરશે, સમરાઇઝ કરશે, બધા એક્સપર્ટના એસ્ટિમેશનને જોશે અને પછી એ ફાઇનલ રિપોર્ટ જનરેટ કરશે. કોણ જનરેટ કરશે ફાઇનલ રિપોર્ટ? કોર્ડિનેટર જે છે એ ફાઇનલ રિપોર્ટ આપણો જનરેટ કરશે. તો આનાથી શું થશે તો કે બધાની રીતે અલગ અલગ સોલ્યુશન મળશે. પ્રોબ્લેમ્સ આવતા હશે તો એ પાછો કોર્ડિનેટર જે છે એ સોલ્વ કરી દેશે. તો એક્સપર્ટ જજમેન્ટલ મોસ્ટલી યુઝ થતી છે ટેકનિક, પણ જે ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશન છે એમાં વધારે થોડો ટાઈમ જાય છે. તો આ રીતે બંને ટેકનિકનો યુઝ કરી શકીએ છીએ આપણે, કાં તો એક્સપર્ટ જજમેન્ટલ, નહીં તો ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશન. આપણી એમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિક છે. હવે હું તમને એક વસ્તુ બતાવી દઉં જેનાથી તમને બિલકુલ કન્ફ્યુઝન નહીં થાય કે કઈ ટેકનિક કોની છે અને શું યુઝ કરવાનો છે. પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિક. તો પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિકની અંદર તમને ખબર છે ડિકમ્પોઝિશન ટેકનિક, એમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિક જે હમણાં જોઈ એ, હ્યુરિસ્ટિક ટેકનિક અને એનાલિટિકલ એસ્ટિમેશન ટેકનિક. આ 4 જે છે એ પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિક્સ છે. હવે તમને ક્વેશ્ચન ગમે એ રીતે પૂછાઈ શકે કે પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિક્સને ડિસ્ક્રાઇબ કરો અથવા એક્સપ્લેન કરો, તો તમારે આ 4 બતાવવાની હોય અને એમાં થોડું એડ કરી અને એક્સપ્લેન કરવાનું હોય. જ્યારે તમને પર્ટિક્યુલર વસ્તુ પૂછશે કે ડિકમ્પોઝિશન ટેકનિક એક્સપ્લેન કરો અથવા તો એક્સપર્ટ જજમેન્ટલ અથવા તો કોકોમો મોડલ, તો એ રીતના બધી અલગ અલગ રીતના ક્વેશ્ચન હોય
હોઈ શકે છે. તો ડિકમ્પોઝિશન ટેકનિકમાં આપણે અન્ડરસ્ટેન્ડ કર્યું હતું 3 વેથી કે સાઇઝ એસ્ટિમેશન, કોસ્ટ અને એફર્ટ એસ્ટિમેશન. એવી જ રીતે એમ્પેરિકલ હમણાં જોયું એના ટાઈપ્સ હતા 2, એક્સપર્ટ જજમેન્ટલ, ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશન. અને હ્યુરિસ્ટિક ટેકનિકના 2 છે, કોકોમો મોડલ અને ઇન્ટરમીડિયેટ મોડલ. આ જે છે આપણે કેલ્ક્યુલેશન કર્યા વગરની ટેકનિક્સ હતી, જ્યારે મેથેમેટિકલ્સ ઇક્વેશન્સ આની અંદર નથી થતી, જ્યારે હ્યુરિસ્ટિક ટેકનિકની અંદર મેથેમેટિકલ ઇક્વેશન્સ આવશે. જ્યારે એનાલિટિકલ એસ્ટિમેશન ટેકનિક્સના કોઈ ટાઈપ્સ નથી કે કોઈ પાર્ટ્સ નથી, બરાબર. તો આ 4 પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિક્સ છે અને એના આ ટાઈપ્સ છે અને આ 3 વેથી એ લોકો ડિસ્ક્રાઇબ કરી શકે છે. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું જોઈશું? હ્યુરિસ્ટિક ટેકનિક્સ જે કેલ્ક્યુલેટ કરીને જોવાની છે, કોકોમો મોડલ અને ઇન્ટરમીડિયેટ મોડલ કેવી રીતે વર્ક કરે છે. તો આ આપણી બધી ટેકનિક છે પ્રોજેક્ટ એસ્ટિમેશનની ટેકનિક્સ, યાદ રાખજો આટલું. ઓકે.